વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની કરાઈ છેડતી। બાળરોગ વિભાગમાં અજાણ્યા વ્યક્તિઓએ મહિલા ગાર્ડને કર્યા અડપલા। નશેબાજ યુવકોએ અશ્લીલ માંગણી કરતા મહિલા ગાર્ડે બુમરાણ મચાવી દર્દીના સગા સંબંધીઓ એક યુવકને ઝડપી પાડ્યો। જ્યાં ઘટના બની ત્યાંના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છેડતી કરનાર અન્ય એક યુવક ફરાર। રાવપુરા પોલીસે નાગરવાડાના એજાજ આરિફ ખાન વહોરાની ધરપકડ કરી રાવપુરા પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી। ગઈકાલના જે રાતના 11 થી સવારના 7ના નોકરી દરમિયાન જે મારી મહિલા સિક્યુરિટી હતી એને વહેલી સવારે અહીંયા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં અહીંયા બહાર ખુરશી પર બેઠા હતા અને બે અજાણ્યા વ્યક્તિઓ જે ફૂલ નશાની હાલતમાં અહીંયા આવ્યા એ આવીને એની મહિલા છે સિક્યુરિટીની છેડતી કરી અને એનામાંથી બધા સિક્યુરિટી ગાર્ડ અને પેશન્ટના રિલેટિવે એને પકડીને રાવપુરા પોલીસને હવાલે કરેલ અને બીજો જે વ્યક્તિ હતો એ બીજો વ્યક્તિ ભાગી ગયેલ હતો અને એ નવી એક 2 વ્હીલર લઈને ગાડી આવ્યા હતા અને ગાડી બી જમા કરેલ છે રાવપુરામાં। હા એ તો સીધી વસ્તુ છે કે લેડીઝ જોડે કોઈ બી મગજમારી કરે એટલે કોઈ તો એને કરવાના જ છે। આ પીડિયાટ્રિક વોર્ડ છે, નાના બાળકોનો વોર્ડ છે, ત્યાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પીઆઈસીયુમાં નોકરી હતી એની અને નોકરી દરમિયાન આવીને સવારે વહેલી સવારે લોકો ચા નાસ્તો માટે આવતા હોય તો જે બધાને સિંગલ મોકલવાનો હોય। પુરુષ સિક્યુરિટી કેમ નતો? હા પુરુષ સિક્યુરિટી હતો ને, આસિફભાઈ હતા, એ બી અહીંયા એમની જોડે જ હતા। એમના સામે જ પકડીને એમને તરત જ કર્યું। એ અહીંયા અંદર બેઠા હતા, બાથરૂમ ગયા હતા, બાથરૂમથી બહાર નીકળ્યા એટલી વારમાં એને પકડેલો છે। લાગે છે સિક્યુરિટીનો અભાવ છે? સિક્યુરિટી તો સાહેબ હવે એવું છે કે આટલા મોટા એસએસજી હોસ્પિટલની અંદર સિક્યુરિટી ઓછા પડી રહ્યા છે અને સરે માંગણી કરેલ છે કે વધારેમાં વધારે સિક્યુરિટી વધે। આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જે સિક્યુરિટી ગાર્ડ છે રાતના સમયે પીધેલા હાલતમાં હોય છે, શું કહેશો? ના સર, એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું સર। આપ ચેક કરો છો? હું સાહેબ ચેક કરું છું ને, હું 24 કલાક ચેક કરું। હું મારે 24 કલાકમાં ક્યારેય બી આવીને હું અહીંયા ચેકિંગમાં આવું છું અને ચેક કરતો રહું। કેટલું ગંભીર કહેવાય કે મહિલા સિક્યુરિટી ઉપર થતું હોય? એ તો ગંભીર જ કહેવાય ને સાહેબ। હવે આ તો મહિલા સિક્યુરિટી હતી, હવે કાલ ઉઠીને કોઈ સિસ્ટર હોત કે કોઈ ડોક્ટર હોત તો હમણાં તો બહુ મોટામાં મોટા હમણાં રેલીઓ ચાલુ થઈ ગઈ હોત। આ તો હવે સિક્યુરિટીનું તો હવે પાછળ કોણ બોલનાર છે? અમે તો આરએમઓને ને સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી છે કે સાહેબ આવા આરોપીઓની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એવી રીતે આપણા સંસ્થા તરફથી જરા વાત થાય। શું નામ છે એનું? હા એનું નામ શું છે જે આવ્યો તો જે છેડતી કરી છે? એનું એજાજ આરિફ ખાન વોરા, જે રહેઠાણ નાગરવાડાનું છે। એક આરોપી પકડાયેલ છે અને બીજો આરોપી જે કાળી ટી શર્ટ વાળો હતો એ ભાગી ગયેલ છે।